લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી રાજ્યભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે। વડોદરા શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો। ગોરવા સ્થિત એલેમ્બિક શાળામાં વિદ્યાર્થીઓનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા ઉપસ્થિત રહી તમામ પરીક્ષાર્થીઓને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે વિદ્યાર્થીઓને નિર્ભય બની અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરણા આપી હતી। આ અવસરે કાઉન્સિલરો, કાર્યકર્તાઓ અને શાળાના સંચાલન મંડળના સભ્યો હાજર રહ્યા હતા। શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધાસભર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી જેથી તેઓ નિરાંતે પરીક્ષા આપી શકે। શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલ વચ્ચે વિદ્યાર્થીઓએ સફળતા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આજે આજથી શરૂ થતી જેને જીવનનો મહત્વનો પડાવ કહેવાય છે એવન ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના સૌ વિદ્યાર્થીઓને હું ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું। ધોરણ 10 અને ધોરણ 12 એ જીવનનો મહત્વનો પડાવ હોય છે અને ત્યારે આ વિદ્યાર્થીઓ જ્યારે આજે પરીક્ષા આપવા માટે આવ્યા છે તો આજે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ એમને આજે શુભકામનાઓ અર્પણ કરવા માટે આવ્યા છે। એમનું મોઢું મીઠું કરાવીને, એમને ચોકલેટ આપીને, સાકરનો ટુકડો આપીને અને ફૂલથી એમનું સ્વાગત કરી રહ્યા છે। આખું વર્ષ જ્યારે વિદ્યાર્થી બાળકો મહેનત કરી હોય છે, તમામ અભિભાવકોએ પણ, વિદ્યાર્થીના માતા પિતાએ પણ એમની સાથે મહેનત કરી હોય છે અને ટેન્શન આ પરીક્ષાના સમયે ખૂબ હોય છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પરીક્ષા પે ચર્ચાનો પણ કાર્યક્રમ કરતા હોય છે અને આવા સમયે ભારતીય જનતા પાર્ટી પણ જ્યારે પોતે અહીંયા હાજર રહીને એમનું મોઢું મીઠું કરાવતી હોય છે, એમનું સ્વાગત કરતી હોય છે તો ક્યાંક પ્રફુલ્લિત મને તેઓ એક્ઝામ આપે અને એમનું પેપર સારું જાય એવી પ્રભુ ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ।